જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો કેમ છો બધા? તો આજે અમે આવ્યા છે ગરીબ કલ્યાણ મેળામાં જુનાગઢ। 2 વર્ષ પહેલાં મેં ફોર્મ ભરેલું હતું। મને યાદ નહોતું। આનો ફોન આવ્યો ત્યાર પછી મને યાદ આવ્યું કે આ ફોર્મ ભરેલું પણ છે। તો આ વર્ષે મારો વારો આવ્યો છે આમાં। તો કીટ લેવા માટે આવ્યા છે। અહીંયા જુનાગઢ કૃષિ યુનિવર્સિટી છે તેમાં છે સરદાર પટેલ સભાગૃહમાં આયોજન રાખેલું છે। અગિયાર વાગી ગયા છે અને કાર્યક્રમ બધો પૂરો થઈ ગયો છે। તો બધી બારોબાર નીકળીએ છીએ। હાલો બારોબાર જઈએ। આ બધા બાર સ્ટોર નાખેલા હતા। અહીંયા અમે આ કીટ લેવા આવ્યા છે અમારી। બસની પણ વ્યવસ્થા કરેલી હતી। જે તે ગામેથી બસ અલગ અલગ જગ્યાએથી મુકાયેલી હતી। અમે તો બસમાં નહોતા આવ્યા, ઘણા ગામેથી બસ આવેલી હતી। બસ મૂકી હતી સરકાર તરફથી જ। સીતા બધું હારે છે, બહુ શોખ છે ને બધો ઉપાડવાનો। ના પાડું છું તોય ઉપાડીને છે કે ખારે છે। બહુ શોખ હતો સવારની હરખાણીથી મેળામાં જવું। એને ખબર નહોતી કે મેળો શેનો છે। ત્યાર પછી અમે ત્યાંથી નીકળી ગયા કીટ લઈને। ભવન જુનાગઢની કૃષિ યુનિવર્સિટી છે ત્યાં બધું રાખેલું હતું મેળો।
વાર પછી જ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો. બહુ જ વરસાદ હતો ત્યાં. અમે જ્યાં હતા ત્યાં તો એટલો બધો નહોતો પણ એટલો બધો નહીં, પણ ભવનાથમાં બહુ જ વરસાદ હતો. તો અહીંયા પણ થોડી વારમાં પાણી જ થઈ ગયું હતું. રેલવે સ્ટેશનમાં પણ બધી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. પછી ત્યાંથી અમે રેલવે સ્ટેશને આવ્યા. રેલવે સ્ટેશનની વરસાદ તો ચાલુ જ હતો. ઘરે આવીને મિસિતા ખોલીને જોવા જ માંડી શું છે, શું આવ્યું છે. ક્યારની કહેતી હતી જલ્દી ખોલીએ. ફ્રેશ થઈને જલ્દી ખોલવા જ માંડી. શું નીકળે છે એમાં જોવા માટે. મિક્સર 3 ખાનાવાળું મિક્સર છે. શું છે કોઈને ખ્યાલ નથી, તો હવે આમાં જોઈએ શું નીકળે. આમાંથી તો એક મોટો બધો ટોપ નીકળ્યો છે. ટોપ અને છીબું છે. બહુ મોટો બધો ટોપ છે. એક વજન કાંટો ઇલેક્ટ્રિક. તો અથાણા બનાવવા માટેની કીટ છે. અથાણા બનાવવાનું ફોર્મ ભર્યું હતું. એમાં મોટું એક ટોપ નીકળ્યો છે છીબાવાળો. એક મિક્સર નીકળ્યું છે 3 ખાનાવાળું. અને બીજું એક મશીન છે ઇલેક્ટ્રિક છે પણ મોટરવાળું. અને એક વજન કાંટો છે એ પણ ઇલેક્ટ્રિક છે. આ એટલું મળ્યું છે.
આજનો વિડીયો એટલો જ. મળીએ એક નવા વ્લોગમાં. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન ઓન કરી દેજો, જેથી કરી મારા બધા વિડીયો મળીએ એક નવા વ્લોગમાં. જય માતાજી.